हाई फ्रेंड्स, जो तमे कामधेनु यूनिवर्सिटी में एडमिशन लेवा इच्छता होय एटले के डिप्लोमा इन एनिमल हस्बेंड्री, बीटेक इन डेरी टेक्नोलॉजी, बेचलर ऑफ वेटरनरी साइंस एटले के बीवीएससी इन एएस एटले के जे वेटरनरीनो कोर्स छे ते अथवा तमे बीएफएससी एटले के बेचलर ऑफ फिशरीज साइंस आ जे 4 प्रकारना कोर्सेस छे तेमां छे तमे कामधेनु यूनिवर्सिटी में एडमिशन छे ते लई शको छो। હવે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન કેવી રીતના લેવું, દરેક કોર્સનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કેટલી કોલેજ આવેલ છે, ફીસ કેટલી આવેલ છે, ફોર્મ કેવી રીતના ભરવું, તે બધી વિગત છે તમને વિગતે છે આજના વિડીયોમાં જાણવા મળશે। સૌપ્રથમ તો તમારે જે વેબસાઇટ છે kamdhenuuniversity.net ત્યાં છે આવી જવાનું છે ને અહીંથી છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। અહીંયાથી છે તમારે એપ્લાય નાવ બટન પર પ્રેસ કરી તમે છે ફોર્મ ભરી શકો છો। જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે છે હું સ્પેશિયલ વિડીયો બનાવી તમને અપડેટ આપીશ, પરંતુ આજના વિડીયોમાં તમે જાણી લો કે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે કેવી પ્રોસેસ છે તે કરવાની હોય છે। તો હું છે તમને આજના વિડીયોમાં જણાવીશ કે કઈ કોર્સમાં કેટલો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, તેમજ કેવી રીતના તમે ફોર્મ ભરો, તેમજ કોલેજ કેટલી અવેલેબલ છે, તેમજ એડિશનલ કેટલીક ડિટેલ હશે તો તે પછી આપણે આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો હવે તમે અહીં જોઈ શકો છો કે આપણે આ જે પીડીએફ ઓપન કરી છે તેમાં અલગ અલગ ઇન્ફોર્મેશન જોવા મળે છે। સૌપ્રથમ આપણે વાત કરીશું ધોરણ 12 સાયન્સ પછીના અભ્યાસક્રમ એટલે કે બીવીએસસી इन एएस એટલે કે વેટરનરી સાયન્સ છે તે આ વેટરનરી સાયન્સનો કોર્સ છે માત્ર બી ગ્રુપના સ્ટુડન્ટ છે તે જ કરી શકે છે, તેથી છે ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર। બી ગ્રુપના સ્ટુડન્ટ માટે વેટરનરીનો કોર્સ છે તે રાખવામાં આવ્યો છે। તેમાં છે તમારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે। તેમજ અહીં ખાસ 2025થી એક ડિટેલ છે તે એડ કરવામાં આવી છે। એડમિશન પ્રોસેસમાં સુધારો કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષની નીટની પરીક્ષા એટલે કે નીટ 2025ની પરીક્ષા છે તમારે પાસ કરેલ હોવી જોઈએ, બરાબર। નીટ 2025ની પરીક્ષા તમે આપેલ હશે તો જ છે તમે વેટરનરીનું ફોર્મ છે તે ભરી શકો છો। આ ઉપરાંત કેટલા મિનિમમ માર્ક્સ છે તે લાવવા જોઈએ એટલે કે 3 વિષયમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષયોની માત્ર થિયરીમાં ગ્રેસિંગ માર્ક્સ સિવાયના એટલે કે ટોટલ 400માંથી છે તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે તો છે તમે એલિજિબલ છે તે ગણાશો। તો તેની પણ અહીં વિગત આપેલી છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી ટોટલ 400માંથી છે તમારે કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ હોવા જોઈએ। તો ટોટલ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો તેમને 190 માર્ક, એસટી વિદ્યાર્થીઓ હોય તેમને પણ 190 માર્ક અને એસસી બીસી એટલે કે ઓબીસી વિદ્યાર્થી હોય તેમને પણ 190 માર્ક છે તે લાવવાના રહેશે। આમ એસસી, એસટી, ઓબીસી એટલે કે એસસી બીસી આમ 3 કેટેગરીના વિદ્યાર્થી છે તેમને 190 માર્ક, જ્યારે ઓપન એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી હશે તેમને 200 માર્ક છે તે લાવવાના રહેશે। તો મિનિમમ છે મિત્રો તમારે આટલા માર્ક લાવવાના રહેશે, બરાબર। રિઝર્વેશન કેટેગરીમાં 190 માર્ક, ઓપન કેટેગરીમાં 200 માર્ક્સ। તો આ છે તમારો વેટરનરીનો ક્રાઇટેરિયા। જો તમારે બોર્ડમાં 4 વિષયમાંથી એટલા માર્ક્સ થતા હશો તો જ છે તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો। આ ઉપરાંત નીટ 2025ની પરીક્ષા પર કમ્પલસરી આપવી પડશે। તેમજ અહીં વય મર્યાદા પણ આપેલી છે કે 25 વર્ષથી વધુ છે તે હોવી ન જોઈએ, બરાબર। વેટરનરીમાં તમારે એડમિશન લેવું હોય તો તમારી જે એજ છે તે 25 વર્ષથી વધુ છે તે હોવી જોઈએ નહીં। હવે છે મિત્રો આપણે વાત કરીએ બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સ વિશે। તો તેની છે ગુજરાતમાં 2 કોલેજ આવેલી છે, એક છે વેરાવળ ખાતે અને બીજી છે નવસારી ખાતે। તો 2 ફિશરીઝ કોલેજ આવેલ છે, તેમાં પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે અહીં જોઈ શકો છો તે મુજબ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિષયની માત્ર થિયરીમાં એટલે કે અહીં માત્ર 3 વિષયના માર્ક્સ છે ધ્યાનમાં લેવાના છે। ટોટલ 300માંથી છે તમારે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 105 માર્ક છે તે રાખવામાં આવ્યા છે। બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સ માટે એસસી એસટી વિદ્યાર્થીને 105 માર્ક છે તે 300માંથી હોવા જોઈએ, જ્યારે આપણે વાત કરીએ એસસીબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીની તો તેમને છે 300માંથી ટોટલ 120 માર્ક છે તે હોવા જોઈએ। એટલા માર્ક મિનિમમ હશે તો જ છે તમે બીએફએસસી એટલે કે ફિશરીઝ સાયન્સમાં એડમિશન ફોર્મ છે તે ભરી શકો છો। તેમજ 31 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 17 વર્ષ છે તે પૂરા કરેલા હોવા જોઈએ, બરાબર। તેમજ તેનું જે મેરિટ છે તે કેવી રીતના બનશે તે પણ અહીં ખાસ ધ્યાનમાં લો એટલે કે ગુસ્કેટમાં ટોટલ માર્કના 40%, જ્યારે બોર્ડમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના ટોટલ 60%, બરાબર। આમ 60-40ના રેશિયો મુજબ જેવી રીતના એગ્રીકલ્ચરમાં છે તેવી રીતના એટલે કે બોર્ડની એક્ઝામ છે તેના 60% અને જે ગુસ્કેટની એક્ઝામ છે તેના 40%, આમ 60-40ના રેશિયો મુજબ અને 60%માં પણ માત્ર પીસીબી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 3 વિષયના માર્ક છે તે ગણતરીમાં લેવામાં આવશે। તો આવી રીતના છે તમારું મેરિટ છે તે બનતું હોય છે। તો હવે છે મિત્રો આપણે વાત કરીએ બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે બીટેક ઇન ડેરી ટેકનોલોજી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સર ડેરી ટેકનોલોજી વિશે વિડીયો છે તે બનાવો, તેમજ બી ગ્રુપના વિદ્યાર્થી એડમિશન લઈ શકશે? તો કે હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો એ, બી અને એબી ગ્રુપ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ છે તે બીટેક ડેરી ટેકનોલોજીમાં એડમિશન છે તે લઈ શકે છે। ક્લિયર કટ ઇન્ફોર્મેશન છે તે વેબસાઇટ ઉપર આપેલી છે।
તેમજ તમારી જે પસંદગી પ્રક્રિયા છે કેવી રીતના થશે, ગુસ્કેટ છે તે 2025ની છે તે કમ્પલસરી છે, મેરિટ 60-40ના રેશિયો મુજબ જ બનશે, પરંતુ તમારે છે ધોરણ 12માં મિનિમમ કેટલા ટકા હોવા જોઈએ 3 વિષયમાં. તો અહીં જાણી લો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અથવા તો બાયોલોજી, બરાબર. ટોટલ 3 વિષયના માર્કમાં છે તમારે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીએ 35% છે તે મિનિમમ હોવા જોઈએ, એટલે કે 300માંથી તમારે 35% માર્ક છે તે મિનિમમ લાવવા પડશે. જ્યારે ACBC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીએ ટોટલ 40% માર્ક છે તે મિનિમમ લાવવા પડશે, તો જ તમે BTech ડેરી ટેકનોલોજીનું ફોર્મ છે તે એપ્લાય કરી શકો છો. તેમજ ગુસ્કેટના 40% અને બોર્ડના 60%, એટલે કે બોર્ડમાં 60% અને ગુસ્કેટમાં 40%, આમ 60-40ના રેશિયો મુજબ તમારું BTech ડેરી ટેકનોલોજીનું એડમિશન મળશે, બરાબર. તો આપણે ટોટલ 3 વસ્તુ જાણીએ છીએ કે એગ્રીકલ્ચર, ફિશરીઝ અને ડેરી ટેકનોલોજી, આમ 3 કોર્સિસ છે તેમાં 60-40ના રેશિયો મુજબ એડમિશન આપવામાં આવે છે. જ્યારે તમે વેટેનરીમાં જોશો તો વેટેનરીનું જે સંપૂર્ણ એડમિશન છે તે નીટ મુજબ જ આવશે. એ પણ જાણી લો કે વેટેનરીની જે તમારી મેરિટ લિસ્ટ બનશે તે માત્ર નીટના માર્ક્સના આધારે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તે જ તમારો ગુજરાત રેન્ક છે તે કાઉન્ટ કરવામાં આવશે. તો ઓલ ઇન્ડિયા રેન્કના આધારે છે તમને વેટેનરીમાં એડમિશન મળશે. તો આ હતી કેટલીક ધોરણ 12 સાયન્સ પછી A ગ્રુપ અને B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની પ્રોસેસ. વેટેનરીમાં એડમિશન છે માત્ર B ગ્રુપના વિદ્યાર્થીઓ લઈ શકશે, નીટ છે તે કમ્પલસરી છે. ત્યારબાદ છે BFSC એટલે કે ફિશરીઝ, ગુસ્કેટ 2025ની પરીક્ષા કમ્પલસરી છે. આ કોર્સ પર માત્ર B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છે. તેમજ છે BTech ડેરી ટેકનોલોજી, તો A ગ્રુપ, AB ગ્રુપ અથવા તો B ગ્રુપના વિદ્યાર્થી પણ BTech ડેરી ટેકનોલોજીમાં એડમિશન લઈ શકશે. ગુસ્કેટ 2025ની એક્ઝામ છે તે કમ્પલસરી છે. હવે જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇન એનિમલ હસબેન્ડરી એટલે કે ધોરણ 10 પાસ છે ને ત્યારબાદ ડિપ્લોમા ઇન એનિમલ હસબેન્ડરીનો કોર્સ કરવા ઈચ્છે છે, તો તેની આપણે છે આજના વિડીયોમાં વાત કરીએ. તમારે છે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ છે તેના માટે પ્રવેશ લાયકાત આપેલી છે, એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, જેમાં ગુજરાતી એટલે કે પ્રાદેશિક ભાષા ઉપરાંત ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ બધા ફરજિયાત વિષય છે. તેમાં છે વિદ્યાર્થી મિત્રો SC અને ST કેટેગરીના વિદ્યાર્થીએ ટોટલ 33% મિનિમમ લાવવા જરૂરી છે, જ્યારે ACBC અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીએ ટોટલ 40% માર્ક છે તે લાવવા પડશે. તમે અહીં જોઈ શકો છો ફક્ત ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક અને અંગ્રેજી, આમ ટોટલ 5 વિષયના માર્ક છે કાઉન્ટ કરવામાં આવશે. સંસ્કૃતના માર્ક છે તે કાઉન્ટ કરવામાં આવશે નહીં. 5 વિષયના ટોટલ 500 માર્કમાંથી SC ST વિદ્યાર્થીએ 33%, OBC અને જનરલ વિદ્યાર્થીઓએ 40% માર્ક છે તે લાવવાના રહેશે. આ તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. એટલા મિનિમમ માર્ક હશે તો જ છે તમને એડમિશન મળશે. તેમજ અહીં જો કે સ્થળ પર આપેલા છે. સરકારી સંસ્થાઓ ક્યાં છે તો કે હિંમતનગર, સરદાર કૃષિનગર, જૂનાગઢ અને નવસારી આ ગવર્મેન્ટ કોલેજ છે. જ્યારે સંલગ્ન પ્રાઇવેટ સંસ્થાઓ છે હિંમતનગર, વિજાપુર, જસદણ, ખડસલી, છાપી, ઈડર, વાસાવડોદરા, શહેરા, સુરત અને જૂનાગઢ, બરાબર. આટલા સિટીમાં પ્રાઇવેટ કોલેજ અથવા તો સંલગ્ન કોલેજ છે તે આવેલી છે. તેમજ હવે પછી આ બધા કોર્સના કટ ઓફનો વિડીયો છે તે પણ હું તમને જણાવીશ કે કેટલા મિનિમમ માર્ક સાથે લાસ્ટ યર છે તે એડમિશન અટક્યું હતું, જેથી તમને પછી તે આઈડિયા આવી જશે કે કેટલા માર્કે એડમિશન મળે છે. જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે હું સ્પેશિયલ વિડીયો બનાવી તમને અપડેટ આપીશ કે કેવી રીતના છે તમે ફોર્મ ભરી શકો છો. કામધેનુ યુનિવર્સિટી રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન તેમજ એગ્રીકલ્ચર રિલેટેડ ઇન્ફોર્મેશન, આ ઉપરાંત ફાર્મસી, મેડિકલ, પેરામેડિકલ દરેકની ઇન્ફોર્મેશન માટે તમે છે આપણે આ યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પાસે તે માહિતી મળતી રહે. તેમજ કોઈ પણ કેવું રહે તો કોમેન્ટમાં છે તમે મને જણાવી શકો છો. ત્યાંથી મિત્રો તમે છે વધારે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તમે છે આપણી ચેનલ પર આવો, ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો અને છે તમે આપણી ચેનલને વિઝિટ કરો. અહીં હોમ પેજ છે, ત્યારબાદ વિડીયોમાં જાઓ. વિડીયોમાં અલગ અલગ બધા જે વિડીયો છે તે રોજબરોજના આવતા હોય છે. તમે ડેઇલી વિડીયો જોવાની આદત રાખો, જેથી તમને નવા વિડીયો છે તે મળતા રહે અને તમને કોઈ પણ એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન છે તે મિસ ના થાય. તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ આપણે બધા પ્રકારના વિડીયો છે તે બનાવ્યા છીએ. ડિપ્લોમા એગ્રીકલ્ચર હોય, BSc એગ્રીકલ્ચર હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય, SAPC ફાર્મસી છે, આ ઉપરાંત મેડિકલ, પેરામેડિકલ, જીકાસ. ત્યારબાદ શોર્ટ વિડીયો પર છે તે ઘણા બધા આપેલા છે. તેમાં પણ અહીં જોઈ શકો છો ઘણા બધા લોકો છે તે શોર્ટ વિડીયો જોતા હશે તે હોય છે. આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો લેટેસ્ટ વિડીયો છે, ઓલ્ડેસ્ટ વિડીયો છે. લેટેસ્ટ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો પેરામેડિકલ અત્યારે વિડીયો છે તે અપલોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે સ્પેશિયલી આવશો પ્લેલિસ્ટમાં, બરાબર. મારી ચેનલમાં આવીને તમે ખાસ આવજો પ્લેલિસ્ટમાં તમને અહીં બધી ઇન્ફોર્મેશન મળી જશે. જો તમે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો અહીં આવો. ત્યારબાદ છે તમે જોઈ શકો છો પેરામેડિકલ એટલે કે BPT, BSc નર્સિંગ, GNM, ANM બધી ઇન્ફોર્મેશન તમને અહીં જોઈ શકો છો. 105થી પણ વધારે વિડીયો છે તે મૂકવામાં આવ્યા છે, તે પણ તમે વિઝિટ કરી શકો છો. ઇન્ફોર્મેશન છે તેમાં મળશે. તેમજ છે નીટ UG કાઉન્સિલિંગ
એટલે કે MBBS, BDS, BAMS અને BHMS 4 મેડિકલના કોર્સ છે તેની પણ ઇન્ફોર્મેશન છે તમને મળશે. ત્યારબાદ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, તેમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એનિમલ હસબેન્ડરી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે મિકેનિકલ સિવિલ જે બધા હશે તેની પણ ઇન્ફોર્મેશન તમને મળશે. ત્યારબાદ એગ્રીકલ્ચર, વેટેનરી અને ડેરી ટેકનોલોજી. તમારે છે મિત્રો આ વિડીયો રિલેટેડ છે, વિડીયો જોવો હોય તો તમે અહીં ક્લિક કરશો. 101થી પણ વધારે વિડીયો છે તમને મળી જશે. તેમાં BSc એગ્રીકલ્ચર એટલે કે એગ્રીકલ્ચરના 10 કોર્સીસ, તેમજ વેટેનરી, BVSc, BFSc એટલે કે ફિશરી સાયન્સ, તેમજ બીટેક ડેરી ટેકનોલોજી. કામધેનુ યુનિવર્સિટીની આ પ્લેલિસ્ટ છે, બરાબર. આ પ્લેલિસ્ટ છે તે કામધેનુ યુનિવર્સિટી માટેની છે, તો તેના પર છે તમે વિઝિટ કરી શકો છો. આ ઉપરાંત હોસ્ટેલ છે, સમરસ હોસ્ટેલ છે, સમાજ કલ્યાણ હોસ્ટેલ છે, ગવર્મેન્ટ હોસ્ટેલ છે, તેની બધી ઇન્ફોર્મેશન તમને આ પ્લેલિસ્ટ દ્વારા છે તે મળશે. આ ઉપરાંત જીકાસ એડમિશનની પ્રોસેસનો વિડીયો પર છે તમને અહીંથી છે તે મળી જશે. BA, BCom, BSc બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી છે તે મળશે. ફાર્મસી રિલેટેડ એડમિશન માટે તમે અહીં છે વિઝિટ કરી શકો છો. ફાર્મસીની લેટેસ્ટ અપડેટ તમને આ પ્લેલિસ્ટમાં મળશે. ઉપરાંત મિત્રો સ્કોલરશિપના વિડીયો છે તે પણ તમે અહીંથી છે તે જોઈ શકો છો. SC, ST, OBC દરેક માટે સ્કોલરશિપના વિડીયો મળી જશે. તેમજ કરિયર ગાઈડન્સ ધોરણ 10, 11, 12 અથવા તો ધોરણ 10 અને 12 પછીના કોર્સ વિશે કયા કયા કોર્સ કરવા જોઈએ તમને અહીંથી છે તે ગાઈડલાઇન મળશે. તેમજ ઓલ કોર્સ કટઓફના વિડીયો છે હું આ પ્લેલિસ્ટમાં અપલોડ કરું છું. MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથી, BSc નર્સિંગ, JNM, વેટનરી હોય, એગ્રીકલ્ચર હોય, ડેરી ટેકનોલોજી હોય, કોઈ પણ કોર્સના કટઓફ છે, ઓલ કોર્સ કટઓફ છે, તમને અહીંથી બધા કટઓફના વિડીયો છે તે મળી જશે. તેમજ ટેકનિશિયન છે, MLT છે, તેવા સર્ટિફિકેટ કોર્સ છે તેના પર વિડીયો છે હું અપલોડ કરું છું. આ ઉપરાંત છે તમે કેટલીક એડિશનલ ડિટેલ છે તે પર છે તે જોઈ શકો છો. મોટિવેશન વિડીયો છે, અબાઉટ નીટ છે, ગુસ્કેટના વિડીયો છે, એડ્યુટેક વિડીયો છે, તેમાં પણ તમને ઘણા સારા વિડીયો છે તે મળી જશે, બરાબર. નોલેજ અને ફેક્ટ્સના વિડીયો છે તેમાં પણ છે તમે અહીં ઘણા બધા સારા એવા વિડીયો છે તમને છે તે જોવા મળશે. ChatGPT વિશે જોવા મળશે, બરાબર. તમે અલગ અલગ કેટલાક ઇંગ્લિશમાં વિડીયો હશે તે પણ છે તમે જોઈ શકો છો. તમે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ત્રણેય ભાષામાં વિડીયો છે તમને આપણી ચેનલ પરથી મળશે. તેમજ આપણી ચેનલમાં બધી પ્રકારની એડમિશન પ્રોસેસની માહિતી છે તે આપવામાં આવે છે. તો આ ચેનલ છે તમે અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.